તો આપણે ગઈ વખતે છેલ્લે તો પ્રબળ એસિડ પ્રબળ બેઝ એમના પીએચ અને પીઓએચ વિશેનો ખ્યાલ લીધો. આજે આપણે નવો ટોપિક છે કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ, બરાબર, એમના વિયોજન અચળાંકના સૂત્રો તારવણી કરવાની છે. હું નિર્બળ એસિડનું સૂત્ર તારવીશ, નિર્બળ બેઝનું સેમ ટુ સેમ છે એટલે એની તારવણી આપણે કોઈ જરૂર છે નહીં. તો નિર્બળ એસિડ એની માટે હું એક એસિડ લઉં છું કે ભાઈ મોનો બેઝિક નિર્બળ એસિડ, મોનો બેઝિક નિર્બળ એસિડ ના જલીય દ્રાવણનું આયનીકરણ. તો આયનીકરણની વાત કરીએ કે મોનોબેઝિક એસિડ એટલે HA નામનો એસિડ છે, બરાબર, લિક્વિડ, એનું પાણીમાં, તો પાણીની અંદર એનું શું થશે, જલીય માધ્યમમાં આયનીકરણ. જલીય માધ્યમમાં એનું આયનીકરણ થાય એટલે હવે આ લિક્વિડ એક્વાયસ રૂપે થઈ જશે. તો એમાંથી H3O પ્લસ આયન જલીય માધ્યમમાં બનશે અને A માઇનસ આયન જલીય માધ્યમમાં ઉત્પન્ન થશે. હવે આપણે પદ્ધતિ ભણી ગયા કે ભાઈ આ આયનીય સંતુલિત પ્રક્રિયા છે, તો આનો રાસાયણિક સંતુલનના સિદ્ધાંત પ્રમાણે એનો સંતુલન અચળાંક એટલે કે KEQ બરાબર, તો નિપજોની સાંદ્રતાઓનો ગુણાકાર બરાબર ડિવાઇડ પ્રક્રિયકોની સાંદ્રતાઓનો ગુણાકાર, બરાબર. હવે પ્રક્રિયકમાં તો નિપજો જલીય માધ્યમમાં, પ્રક્રિયકમાં તો એક પ્રક્રિયક પ્રવાહી રૂપે છે. તો પ્રવાહી રૂપે તમને સમજાયેલું છે કે જ્યાં H2O ની સાંદ્રતા, H2O ની સાંદ્રતા પ્રવાહી રૂપે કેવી હોય, હંમેશા અચળ હોય. પ્રવાહી રૂપે અચળ હોવાથી તો આ અચળ એને અચળાંક સાથે ગુણાકારમાં લઈ લઈએ તો KEQ ઇન્ટુ H2O ની સાંદ્રતા બરાબર H3O પ્લસ આયનની ઇન્ટુ A માઇનસ આયનની ડિવાઇડ HA ની સાંદ્રતા, બરાબર. હવે આપણે આ જે આયનીકરણ પ્રક્રિયા થાય છે તો એમાં આપણે દરેકની સાંદ્રતાનો ઉલ્લેખ કરીએ. તો એ સાંદ્રતાનો ઉલ્લેખ કરવા માટે હું અહીંયા પ્રક્રિયા સમીકરણ ફરીથી દર્શાવું છું. તો એની અંદર આપણે સાંદ્રતા શોધવી છે કે પ્રક્રિયકોની કેટલી હોય અને નિપજોની કેટલી હોય એનો આપણે અભ્યાસ કરવો છે. તો શરૂઆતના અંદર એની વાત કરી કે શરૂઆતમાં એની સાંદ્રતા કેટલી હોય, તો રાસાયણિક પદ્ધતિમાં કરતા હતા એ જ પ્રમાણે કે ભાઈ શરૂઆતમાં સાંદ્રતા ધારો કે આની 1 મોલર, પાણીની સાંદ્રતા અચળ છે એટલે આપણે લેવાની નથી, નિપજો હોય નહીં. ત્યારબાદ આયનીકરણ અંશ કે એમનો જે આયનીકરણ થાય તો એ વખતે એમાં શું ઉત્પન્ન થશે, તો આયનીકરણમાં ધારો કે આના આલ્ફા જેટલા અંશ ઉત્પન્ન થયા તો અહીંયા પ્રક્રિયકમાં 1 માઇનસ આલ્ફા જેટલો એમાં ઘટાડો થશે, બરાબર. આપણે ત્યાં આગળ શું કરતા હતા, આપણે પ્રક્રિયકમાં જે શરૂઆતના મોલ લઈ અને પ્રક્રિયામાં જે નિપજના મોલ આપણે ત્યાં આગળ શોધતા હતા, તો નિપજના મોલ ધારીને આપણે કામ કરતા હતા. તો એ જ પ્રમાણે હવે અહીંયા લઈ લઈએ સંતુલન સાંદ્રતા. જો જ્યારે જલીય માધ્યમ હોય ત્યારે સાંદ્રતા એટલે મોલારિટી રૂપે આપણે C વડે દર્શાવીએ છીએ. તો એના આધારે તો અહીંયા મૂલ્ય શું થશે, તો ધારો કે આ આલ્ફા મૂલ્ય છે એને C સાંદ્રતા વડે ગુણીએ સંતુલને, અને આ આલ્ફા મૂલ્યને આપણે C સાંદ્રતા વડે ગુણીએ તો અહીંયા શું થશે, 1 માઇનસ આલ્ફા ઇન્ટુ C જેટલો સાંદ્રતા ગુણાકારમાં જશે. કેમ કે આયનીકરણ અંશ જેટલો ઉત્પન્ન થયો હોય
પ્રક્રિયાના અંતે જે મૂળ ઉત્પન્ન થયા હોય તો એમને આપણે સાંદ્રતા સાથે ગુણાકાર લઈ લઈએ તો સાંદ્રતા મોલારિટીમાં લઈએ છીએ આપણે સી વડે દર્શાવીએ છીએ તો એ પ્રમાણે સંતુલને સાંદ્રતા મળી. તો હવે જુઓ આની અંદર શું મળી તો H એ પદાર્થની સંતુલનની સાંદ્રતા, H3O પ્લસ A માઇનસની સંતુલનની સાંદ્રતા. તો આ સંતુલનની સાંદ્રતાના મૂલ્યોને શું કરીએ આ સમીકરણ 1 માં મૂકી દઈએ. તો ભાઈ આપણે લખીએ કે ભાઈ ઉપરોક્ત સંતુલને સાંદ્રતાના મૂલ્યોને સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 માં મૂકી દઈએ તો ધેરફોર હવે આ અચળાંક અને આ પણ અચળ પદ તો કયા એસિડ માટે છે નિર્બળ એટલે એને આપણે સંકેતમાં Ka વડે દર્શાવીશું. કયું આર્યા આખા મૂલ્યને Ka વડે તો Ka બરાબર ચલો H3O ની સાંદ્રતા તો આલ્ફા ઇન્ટુ સી ગુણ્યા આલ્ફા ઇન્ટુ સી ડિવાઇડ 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. ચલો ઉપર નીચે તો આલ્ફાનું મૂલ્ય જતું સી સાંદ્રતા જતી રહેશે ગુણાકારમાં છે એટલા માટે. તો ધેરફોર આપણને નિર્બળ એસિડના વિયોજન અચળાંક, આયનીકરણ અચળાંક, આયનીકરણ દર, વિયોજન દર બધા શબ્દો એક જ છે. તો Ka બરાબર શું મળશે સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. તો આ જે આપણું સૂત્ર મળે તો એ સૂત્ર કોની માટે છે કોઈ પણ નિર્બળ એસિડના વિયોજન અચળાંકનું સૂત્ર કહેવાય છે. હવે આપણે એમાં થોડુંક સમજી લઈએ કે ભાઈ Ka નું જે મૂલ્યો છે એના આધારે આપણે જે નિર્બળ એસિડ એ કયો હોય એના વિશેનો ખ્યાલ લઈ લઈએ. તો આ ટૂંકા પ્રશ્નોમાં યાદ રાખવાનું કે જ્યાં Ka નું મૂલ્ય નીચું એટલે કે ઓછું તેમ તે એસિડ બરાબર તો તે એસિડ કેવો થશે સૌથી વધુ નિર્બળ એસિડ થશે. સૌથી વધુ નિર્બળ એસિડનો ગુણધર્મ ધરાવશે. અને બીજું કે જેમ કે એનું મૂલ્ય વધુ તેમ તે એસિડ સૌથી ઓછો નિર્બળ એસિડ થશે. બરાબર આ બે આપણે વિધાનો યાદ રાખવાના ટૂંકા પ્રશ્નો. હવે આ જ રીતે તો H પદ્ધતિ પ્રમાણે આપણે નિર્બળ બેઝ માટે પણ મળે છે. તો એની માટે આવશે કે નિર્બળ બેઝનો વિયોજન અચળાંક. તો એનું જે ફોર્મ્યુલા છે એ સેમ ટુ સેમ મળશે સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. તો આ મૂલ્ય છે નિર્બળ બેઝના વિયોજન અચળાંકનું સૂત્ર. બરાબર હવે આ જે બંને જે આપણને સૂત્રો મળે છે વિયોજન અચળાંકના તો એમના વચ્ચેનો સંબંધ સ્થાપિત કરીએ આપણે. તો એમના બે વચ્ચેનો સંબંધ તો એની માટે એક નાની થિયરી કે ભાઈ વીક એસિડ અને વીક બેઝ ના Ka અને Kb વચ્ચેનો સંબંધ આપણે સ્થાપિત કરવો છે. જો હવે આ સંબંધ સ્થાપિત કરવા માટે આપણે શું કરીશું તો અહીંયા કોઈ પણ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝને લઈશું. તો કોઈ પણ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝને લેવા માટે તો એમના અંદર સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝ રૂપી આયનો ઉત્પન્ન થાય. તો એની માટે આપણે લઈ લઈએ એમોનિયમ આયન. એનું જલીય માધ્યમમાં પાણી સાથેનું જે દ્રાવણ બનશે તો એની અંદર શું થશે આર્ય પ્રોટોનનું દાન કરશે. તો આ બેઝ છે આ એસિડ છે. આ બેઝ આને પ્રોટોન આપી દેશે એટલે આ શું બનાવશે પાણીનો અણુ સંયુગ્મી
એસિડિક આયન અને આર્યો પોતે કેવો બનશે તો બેઝ તરીકેનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે એમોનિયા વાયુ છૂટો પડશે. બરાબર. હવે આ એમોનિયા વાયુ અહીંયા છૂટો પડશે તો આના આધારે આ જે પ્રક્રિયા થઈ તો એની અંદર આપણને એનું શું મળશે તો નિર્બળ એસિડ રૂપી એનો વિયોજન અચળાંકની ફોર્મ્યુલા. તો આના કે એનું સૂત્ર શું મળશે તો નિપજોની સાંદ્રતાઓનો ગુણાકાર ડિવાઇડ પ્રક્રિયકોની સાંદ્રતાઓનો ગુણાકાર. સમીકરણ નંબર 1. હવે આપણે શું કરીશું કે બેઝનો સંયુગ્મી એસિડ બનાવીશું. તો એની માટે સેકન્ડ બીજી પ્રક્રિયા, તો એ બીજી પ્રક્રિયામાં કે ભાઈ NH3 બરાબર એનું પાણીમાં જલીય માધ્યમમાં એનું દ્રાવણ, તો જલીય માધ્યમમાં શું ઉત્પન્ન કરશે NH4 પ્લસ આયન અને વત્તા OH માઇનસ આયન બનાવશે. તો આ બેઝ દ્વારા શું મળ્યું સંયુગ્મી એસિડ મળ્યો, લોરી બ્રોન્સ્ટીનના સિદ્ધાંતમાં ભણી ગયા. તો એના આધારે આ નિર્બળ બેઝનો વિયોજન અચળાંકનું ફોર્મ્યુલા તો NH4 પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા ડિવાઇડ NH3ની સાંદ્રતા ઇન્ટુ H2Oની સાંદ્રતા સમીકરણ નંબર 2 આપી દઈએ. બરાબર. હવે આ બંને જે પ્રક્રિયા સમીકરણો મળ્યા કે જેની અંદર નિર્બળ એસિડનો અને નિર્બળ બેઝનો વિયોજન અચળાંક, એ મેળવવા માટે આપણે એમના સંયુગ્મી એસિડિક આયન અને બેઝ એ બંનેની રાસાયણિક પ્રક્રિયા લીધી. હવે આપણે શું કરીએ કે આ બંને જે પ્રક્રિયા સમીકરણો છે તો એમને આપણે એકબીજા સાથે એમનો સરવાળો લઈ લઈએ કે ભાઈ સમીકરણ પ્રક્રિયા સમીકરણોનો સરવાળો કરીએ. તો એની માટે તો ભાઈ પ્રક્રિયા સમીકરણો કે ભાઈ પ્રક્રિયા સમીકરણનો સરવાળો કરતા સરવાળો કરીએ તો NH4 પ્લસ આયન વત્તા H2O તેમાંથી NH3 વત્તા H3O બીજું ઇક્વેશન NH3 વત્તા H2O એમાંથી બનશે NH4 પ્લસ અને વત્તા OH માઇનસ. બરાબર. આ રહે બે પ્રક્રિયા. હવે આ સમીકરણનો આપણે સરવાળો કરી દઈએ. તો સરવાળો કરીએ તો પ્રક્રિયકો તરફ અને નિપજો તરફ એમનો સરવાળો થાય. તો અહીંયા તો સરવાળો કરીએ તો એના આધારે આપણને પ્રક્રિયા સમીકરણ મળશે. તો પ્રક્રિયા સમીકરણ NH4 પ્લસ વત્તા NH3 વત્તા 2 મોલ H2O સામે NH3 વત્તા NH4 પ્લસ વત્તા H3O પ્લસ વત્તા OH માઇનસ. ચલો સામે તો કોણ ઉડી જશે તો અહીંયા આપણને સામે NH4 પ્લસ NH3 NH4 પ્લસ NH3 જતા રહેશે. તો એના આધારે ઇક્વેશન મળશે. તો 2 મોલ H2O એની મદદથી બનશે H3O પ્લસ આયનની H3O પ્લસ આયન અને OH માઇનસ આયન. આ શું મળ્યું પાણીની પ્રક્રિયા સમીકરણ. તો આના આધારે આપણને ફોર્મ્યુલા કઈ મળશે તો KW પાણીનું સ્વયં આયનીકરણ એટલે પાણીનો આયોડિક ગુણાકાર જે આપણે ભણી ગયા. તો અહીંયા H3O પ્લસની સાંદ્રતા OH માઇનસની સાંદ્રતા સમીકરણ નંબર 3. બરાબર.
ચલો સમીકરણ 3 હવે આપણે શું કરીએ સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણાકાર લઈએ કે ભાઈ સમીકરણ